ટિકિટ્સ બુક થઈ ગઈ? ક્યાં જાઓ છો? કેનેડા કે પછી યુએસ? પેકિંગ પણ થઈ ગયું હશે નહીં? અને ત્યાંના તળાવ જોઈને, ત્યાંનું હેરિટેજ જોઈને અને એમના વખાણ કરીને. અને આ જુઓ આપણું 11મી સદીનું તળાવ, હે, સૂરસાગર તળાવ. નામ કદાચ જાણીતું, પણ એ ખબર છે કે 2002માં બનેલી વિશાળ 108 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર 18 કિલો સોનું 2023માં જડવામાં આવ્યું હતું. સિટીનું એકદમ સેન્ટર પોઈન્ટ લાગતું આ સૂરસાગર પહેલા હતું સિટીની છેક બહાર. આ તો વર્ષોના ડેવલપમેન્ટ ને અર્બનાઇઝેશનને કારણે બિલકુલ અંદર આવી ગયું છે. તમને તો એ નહીં ખબર હોય ને કે આટલું મોટું લાગતું આ તળાવ 11મી સદી સુધીમાં હતું ચંદન તળાવ નામનું નાનકડું ખાબોચિયું. પણ ગાયકવાડ શાસનમાં મંત્રી રહેલ સુરેશ્વર દેસાઈએ આ તળાવની આસપાસની જમીન ખરીદી ને એને મોટું કર્યું. હું તો ખાતરીથી કહું છું કે તમે એ નહીં સાંભળ્યું હોય કે સૂરસાગર તળાવ ઓવરફ્લો થયું. કારણ કે કહેવાય છે કે આ તળાવની નીચે 7 મોટા કૂવા છે જે હંમેશા પાણી પોતાની અંદર સમાવી લે છે. રહસ્ય તો એ છે કે આ તળાવની અંદર 7 અંડર વોટર ટનલ પણ આવેલી છે જે મુશ્કેલીના સમયમાં સિટીથી દૂર ભાગવા માટે મદદરૂપ થઈ શકે એમ છે. એન આર્કિટેક્ચરલ વન્ડર ઇન્ડીડ. અરે આ જગ્યા એક સરસ પિકનિક સ્પોટ છે. વોટર એક્ટિવિટી એન્જોય કરવા માટે ડેવલપમેન્ટ કરાયું છે. અર્લી મોર્નિંગ એન્ડ લેટ ઇવનિંગ વોક કરવા માટે મોટા મોટા વોકવેઝ બનાવેલા છે. પણ આપણે શું, હે, આપણે તો આપણું હેરિટેજ અને કલ્ચર છોડીને બીજાના કલ્ચરને એક્સપ્લોર કરીશું અને રીલ બનાવીશું. #Wanderlust યુઝ કરીશું, નહીં? વાહ! इसीलिए इस वर्ल्ड हेरिटेज डे पर रेड एफएम कहता है, दुनिया घूमने से पहले अपनी गिरेबान में झांक.